હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. તો આજે બનાવવાના છે ખાટા ઢોકળા. તેના માટેની સામગ્રી: 1 વાટકો ચોખાનો લોટ, એનાથી નાનો 1 વાટકો મકાઈનો લોટ, અડધો વાટકો જુવારનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, મેથી, હળદર અને ખાટું દહીંનું ગોળવું અને આથો લાવવા માટે બેકિંગ સોડા. આ ચોખાના લોટમાં થોડોક અડદનો લોટ મિક્સ કર્યો છે. 4 મુઠ્ઠી ચોખાનો લોટ હોય તો એમાં 1 મુઠ્ઠી અડદની દાળનો લોટ એડ કર્યો છે. ચલો ચોખાનો લોટ લઈશું, મકાઈનો લોટ નાખીશું, જુવારનો લોટ એડ કરશું, ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મેથીના દાણા એડ કરીશું. તેનાથી આથો ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ તેમાં દહીંનું ગોળવું નાખીશું. તેમાં હળદર એડ કરીશું. ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરી લઈશું. ત્યારબાદ તેને સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરીશું ને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મિક્સ થઈ ગયું છે. આને હવે ઢાંકીને 5 થી 6 કલાક સુધી એનો આથો આવવા દઈશું અને 5 થી 6 કલાક સુધી ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. તેમાં હવે આખું જીરું, લસણવાળું મરચું, ધાણા જીરું નાખી દઈશું. ત્યારબાદ તેમાં લીલું લસણ અને જીરું ખાંડીને એની પેસ્ટ નાખી દઈશું. તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ધાણા ઉમેરી લઈશું. તેમાં થોડો ઈનો ઉમેરી દઈશું. બાદ ઢોકળિયાની પ્લેટને ગ્રીસ કરી લઈશું ઓઇલથી. ત્યારબાદ તેને ડીશમાં
મોટો અવાજ કરી નાખે. ત્યારબાદ ડીશમાં બેટરને લઈને સ્પ્રેડ કરી લઈશું. બાદ તેમાં મરચાંની ઉપરથી ભૂકી છાંટી લઈશું. ત્યારબાદ તેને ઢોકળિયા કુકરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું 15 થી 20 મિનિટ સુધી. ફ્રેન્ડ્સ, રેડી છે ગરમા ગરમ ઢોકળા. તેના ઉપર તેલ લગાડી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળાને તમે સિંગના તેલ, એમાં લસણવાળું મરચું અને મીઠું નાખીને એની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ છે લસણવાળું મરચું, તેલ અને મીઠું.